નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરી રાજકોટથી. તો અવારનવાર વિવાદોના વંટોળે જોવા મળતી રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે આજે ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી છે. આ તકે વાત કરીએ તો થોડા સમય પહેલા રાજકોટની સિવિલ હોસ્પિટલના 8 જેટલા ડોક્ટરો ઉપર સરકારી તિજોરી ખાલી કરી ખાનગી હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા હોવાની ચર્ચાઓ પુરાવા સાથે સામે આવી હતી. સાથે જ થોડા સમય પહેલા લોક સાહિત્યકાર હકાભા ગઢવી અને મીરાબેન આહિર નામના કલાકારો દ્વારા સિવિલ હોસ્પિટલનો કડવો અનુભવ થયો હોવાના આક્ષેપો સાથે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે સમગ્ર ઘટનાને લઈને આજરોજ ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે એક સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી છે, જેમાં રાજકોટ કલેક્ટર, ડીડીઓ, રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી, રાજકોટ સિવિલ સર્જન તેમજ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તેમજ દર્શિતાબેન શાહ સહિતના પદ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે હાલ અત્યારે સિવિલ હોસ્પિટલની પરિસ્થિતિને બંધ બારણે આરોગ્ય કમિશનર દ્વારા મીટિંગ લેવામાં આવી છે. ત્યારે અવારનવાર વિવાદોમાં જોવા મળતી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની મીટિંગ બાદ કોઈ મોટા વિવાદિત રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કોઈ નક્કર સુધારા જોવા મળે છે કે નહીં તે હવે જોવું રહ્યું. અવારનવાર વિવાદોના વંટોળે સંપડાયેલી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં આજે ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશનર છે હર્ષદ પટેલ, તેમના દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યા છે કે આજે અચાનક છે આરોગ્ય કમિશનરનું સરપ્રાઇઝ ચેકિંગ આવતા ક્યાંક જે રાજકોટના જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તે દોડતા પગે આવ્યા અહીં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે. રાજકોટ કલેક્ટર છે, રાજકોટ ડીડીઓ છે, તેમજ રાજકોટ રાજ્ય સિવિલ સર્જન છે અને રાજકોટ આરોગ્ય અધિકારી છે, તેમજ જે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા છે, રમેશભાઈ પટેલ સહિતના જે પદાધિકારીઓ છે તે પણ અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે અને જ્યાં આરોગ્ય કમિશનરનું જે મહત્વની એક બેઠક મળી છે તેમાં અત્યારે સહભાગી થયા છે. ત્યારે જો વાત કરીએ તો જે આ બેઠક મળી હતી તેમાં સિવિલ હોસ્પિટલ પર થોડાક સમય પહેલા એક 8 ડોક્ટર ઉપર એવો આક્ષેપ લાગ્યો હતો કે સરકારી પગાર લે છે અને ખાનગી હોસ્પિટલમાં જે નોકરી કરે છે અને બંને જગ્યાએથી પગાર લે છે અને સરકારની તિજોરી ખાલી કરવાનું કાવતરું કરે છે. ત્યારે સિવિલ સર્જન મોનાલીબેન માકડિયા છે, તેમના ઉપર પણ આક્ષેપ લાગ્યા હતા કે તે તેમના પતિની જે હોસ્પિટલ છે તેમાં તે પોતાની ફરજ બજાવે છે અને ત્યાં ઓપરેશન કરે છે. ત્યારે સમગ્ર આક્ષેપને લઈને અત્યારે જે સિવિલ હોસ્પિટલ જે બેઠક મળી છે ત્યાં ક્યાંક ને ક્યાંક આ જે ચર્ચાનું ફોજું વળી વળે તેવું પણ જોવા મળી રહ્યું છે. વાતો સેવાઈ રહી છે અને મહત્વની બાબત એ પણ બીજી છે કે થોડા સમય પહેલા લોક સાહિત્યકાર જે બે છે હકાભા ગઢવી અને મીરાબેન આહિર દ્વારા તેમના પણ સિવિલ હોસ્પિટલના કડવા અનુભવને લઈને ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. સિવિલ તંત્રની એક પોલ ખોલવામાં આવી હતી. ત્યારે આવા અનેક મુદ્દાઓ છે તે ઉઠીને આંખે વળગ્યા હતા. ત્યારે હાલ જે અત્યારે આરોગ્ય કમિશનરની જે સરપ્રાઇઝ વિઝિટ છે તે કેટલા ખુલાસાઓ લાવે છે, તેમજ જે 8 જેટલા ડોક્ટરો ઉપર શું કાર્યવાહી કરવામાં આવી છે અને સિવિલ તંત્રની જે બેદરકારી છે, જાડી ચામડીના જે સત્તાધીશો એસી ચેમ્બરમાં બેસીને ખાલી વાતો કરી રહે છે તેવા અધિકારીઓ ઉપર હવે કેવા પગલાં લેશે તે જોવા આવનારો સમય જ બતાવશે. કારણ કે જે રીતે સમગ્ર ઘટનાની આજે વાત કરીએ તો જે આજે ચર્ચાનો દોર શરૂ છે ત્યારે આવા દોરમાં જે ચર્ચાની મિટિંગમાં શું કોઈ જો જવાબદારો છે ઘટનાના તેની ઉપર કડકમાં કડક પગલાં લેવાય છે કે પછી આ કોઈ વાતને જો ઓળ ગોળ ઘરનો ચોળ ઘરમાં ચોરી ખવાય તેવી વાત પણ અત્યારે થાય તો જો કંઈ નવાઈ નાખી શકાય. કેમેરામેન હાર્દિક પૂર્ણે સાથે